ગુડ ઓવર ફ્રોમ સાગરભાઈ. મયુર બોલિંગ નાખી રહ્યો છે અને જીતુભાઈ બેટિંગ કરી રહ્યા છે. જીતુભાઈ હિટ ધ બોલ અને 1 રન. સ્કોર ધીરે ધીરે આગળ વધતો 3 રન. બ્લુ પેન્થરની શરૂઆત એટલી સારી નથી થઈ રહી. મહેશભાઈ ટ્રાય કરીને 1 રન ચીકીને લઈ લીધું છે એમણે. સ્કોર 4 રન 1 વિકેટ. મિસ બોલ, નો રન. ગુડ બોલિંગ ફ્રોમ મયુરભાઈ. બોલ્ડ, ક્લીન બોલ્ડ. જીતુભાઈ ટ્રાય ટુ હિટ ધ બોલ પણ આઉટ થઈ ગયા છે. શરૂઆત 4 રન 2 વિકેટ અને ઓલમોસ્ટ બીજી ઓવર પૂરી થવા આવી છે. છેલ્લો બોલ છે. 1 બોલ બાકી છે બીજી ઓવરનો. પંકજભાઈ બેટિંગ કરવા આવ્યા છે. રનઆઉટનો ચાન્સ હતો પણ મિસ થયો છે. આ સાથે બીજી ઓવર પૂરી થાય છે અને ત્રીજી પાવર પ્લેની ઓવર ચાલુ થાય છે. અજયને બોલિંગ આપવામાં આવી છે. ત્રીજી ઓવર પાવર પ્લેની ઓવર. પ્લસ ડબલ રન, -5 રન પર વિકેટ. બ્લુ પેન્થરની ઓવર શરૂઆત એટલી સારી નથી થઈ રહી. અજય પંકજભાઈ બેટિંગ કરી રહ્યા છે. ગુડ પ્લેટ. Oh, good ball. અજયભાઈ બોલિંગ નાખી રહ્યા છે. ત્રીજી ઇમ્પોર્ટન્ટ ઓવર. પંકજભાઈ ઘણી કોશિશ કરી આગળ આવીને હિટ મારવાની પણ સક્સેસ નથી થઈ રહ્યા રન સ્કોર વધારવા માટે. 5 રન થયા છે. 2 વિકેટ પડી ગઈ છે અને ત્રીજી ઓવર ઓલમોસ્ટ હાફ કમ્પ્લીટ થઈ ગઈ છે. નો બોલ, નો બોલ, નો બોલ. ફ્રી હિટ અને નો બોલ અને સારો ચાન્સ મળ્યો છે. ફ્રી હિટ છે કે તો છક્કો મારી શકાશે. અગેન નો બોલ. અગેન નો બોલ ડિક્લેર બાય ધ બોલર. અગેન ફ્રી હિટ. અજયભાઈ બોલિંગમાં ધ્યાન રાખવું પડશે. નો બોલ 2 પડી ગયા છે. શોટ એક જ રનથી સંતુષ્ટ થવું પડશે. બોલ્ડ, ક્લીન બોલ્ડ. અજયભાઈ સક્સેસ અને મહેશભાઈ આઉટ. બ્લુ પેન્થરની ખૂબ જ નડવી શરૂઆત. અગેન એમના કેપ્ટન પર બધી આખી ટીમને જ જિમ્મેદારી એમની પર આવી ગઈ છે, પાર્થ મિસ્ત્રી પર. સ્કોર બહુ ખરાબ છે અત્યારે દેખાવામાં. 6 બોલ 6 રન 3 વિકેટ અને ત્રીજી ઓવર પૂરી થઈ ગઈ છે. એટલે અડધી હાફ વે માર્ક પૂરી થઈ ગઈ છે ને એક જ બોલ બાકી. લાસ્ટ બોલ ઓફ થર્ડ ઓવર. અજયભાઈ ગેટિંગ ઇમ્પોર્ટન્ટ વિકેટ. કેટ ડ્રોપ. ઇમ્પોર્ટન્ટ બોલ હતો. ઇમ્પોર્ટન્ટ વિકેટ મળતી હતી પણ કેટ પકડી ન શકાયો. આ સાથે ત્રીજી ઓવર પૂરી થઈ ગઈ છે. સ્કોર છે 8 રન 3 વિકેટ. 8 રન 3 વિકેટ. બોલર આવે છે પ્રજ્ઞેશભાઈ. પાર્થ મિસ્ત્રી ખૂબ ટ્રાય કરી રહ્યા છે બનાવવા ગતિ વધારવા માટે પણ ગતિ વધી નથી રહી. પ્રજ્ઞેશભાઈ બોલિંગ નાખી રહ્યા છે. ચોથી ઓવર છે. નો બોલ. અગેન નો બોલ. ફ્રી હિટ. શું થયું?
1 રન. પ્રજ્ઞેશભાઈ બોલિંગ નાખી રહ્યા છે પંકિતભાઈને. 6 રન. સોળ રન 3 વિકેટ. આ સાથે કેપ્ટને કેચ પકડ્યો છે ભાર્ગવભાઈ અને પંકિતભાઈ આઉટ થઈ ગયા છે. સ્કોર છે 16 રન 4 વિકેટ. 2 બોલ બાકી છે ચોથી ઓવરના. ગુડ ફિલ્ડિંગ અને ખાલી અપીલ કરી છે રનઆઉટની પણ એમ્પાયરે રિફ્યુઝ કર્યું છે, આઉટ નથી. ગુડ બોલિંગ બાય પ્રજ્ઞેશભાઈ. ડેડ બોલ. ગુડ હિટ. એક જ રન ફક્ત મળશે. 4 ઓવર સાથે સ્કોર છે 18 રન 4 વિકેટ. બ્લુ પેન્થરે રનની ગતિ વધારવાની ખૂબ જ જરૂર છે. સ્કોર ઘણો ઓછો છે, 18 રન થઈ ગયા છે. 4 ઓવર પૂરી થઈ ગઈ છે. 5મી ઓવરમાં નાખવા આવી રહ્યા છે અજયભાઈ. અજયભાઈ 5મી ઓવર સાથે આવી રહ્યા છે. સામે તે કેપ્ટન છે પાર્થ. સ્ટ્રોંગ હિટ. 4 રન. વેરી સ્ટ્રોંગ હિટ. 4 રન. સ્કોર થઈ ગયો છે 22. અગેન સ્ટ્રોંગ હિટ. અગેન વેરી ગુડ ટેકન. સરસ કેચ પકડ્યો છે. ટોપ બેટિંગની ટીમ છે. પ્રતિકે ખ્યાલો કેચ પકડ્યો છે. નોર્મલી પ્રતિકભાઈ બોલિંગ કરે છે પેલા, પાક તેમણે કેચ સારો પકડ્યો છે. અજયભાઈ ગુડ બોલિંગ. હા, 2 हुआ. Oh, 6. Very good 6. 6 રન. 6 રન. સ્કોર વધતો વધતો 28 પહોંચી ગયો છે. કેચનો ચાન્સ હતો, મેં કેચ પકડી નથી શકાયો. ગુડ ફિલ્ડિંગ. સિંગલ રન. સ્કોર 29 રન 5 વિકેટ. બહુ ટ્રાય કરી કેચ લેવાની, પણ કેચ પકડી નથી શકાયો. ગુડ ફિલ્ડિંગ. સિક્સ. વેરી ગુડ 6. પાંચ ઓવર 36 રન 5 વિકેટ. લાસ્ટ ઓવર ઇઝ ધેર. લાસ્ટ ઓવર છે 6 બોલમાં. 1 રન. કેચ ડ્રોપ. હાથમાં આવેલો કેચ છોડ્યો છે. રનઆઉટનો ચાન્સ ગયો, કેચ છૂટ્યો અને સ્કોર બોર્ડ પહોંચ્યો છે 38 રન. સ્કોર બોર્ડ છે 38 રન 5 વિકેટ. ગુડ હિટ. વેરી ગુડ હિટ બાય ભાવેશભાઈ. 6 રન. એમની ટીમ માટે સન્માનજનક સ્કોર આવી ગયો છે.
સ્કોરબોર્ડ પર 44 રન અને ટફ હેડિંગ માટે ટફ છે કે નહીં તમને બેટિંગમાં ખબર પડશે પણ નાવ મેચ ઇઝ એન્ડ સ્કોર ઇઝ 44 જીતવા માટે 45 રન કરવાના છે ટફ હેડિંગની ટીમે સી બ્લુ પેન્થર અને ટફ હેડિંગ બંને 3 મેચો ઓલરેડી જીતેલા છે दोनों 3 जीता है ना हाँ 3 जीता दोनों બંને ટીમો 3 મેચ જીતી છે એટલે બહુ એમને એટલે કઈ ખાસ ફરક નથી પડતો હારે કે જીતે પણ જીતુભાઈ ચિંતા કરે છે ટ્રોફી ની ખાસ 45 player are worried for trophy only ट्रॉफी मिलेगा सबको छक्का चौका मारो આના પછીની લીગ મેચ લાસ્ટ મેચ છે ગ્રીન ગ્લેડિયર્સ અને શિવ થંડર ग्लेडियर और स्ट्रॉन्ग हिट वेरी गुड हिट बाय फ्रॉम कैप्टन भार्गव पहला बॉल થી આપણે બતાવી દીધું કે हम लोग जीतने वाला है પોતાની ટીમના એન્કરેજ માટે આપણે સિક્સર મારીને શરૂઆત કરી છે સેકન્ડ બોલ he played satisfied with the 6 run wide ball एक रन સ્કોર થયો છે 9 રન અરે વ્રજે સારી બેટિંગ કરી હિટ મારી છે અને 4 રન સ્કોર 13 3 બોલમાં 13 રન વેરી ગુડ શરૂઆત અગેન હિટ 1 રન નો સોરી 1 રન કેન્સલ કર્યો છે વ્રજ દોડે નતા અને નતા ભાગી શક્યા 6 top Eddie has decided to make the victory by 6 only એક ઓવરમાં 2 સિક્સરો મારી છે સ્કોર પહોંચ્યો છે એક ઓવરમાં 19 રન 35 હા 45 હેમિલ બોલિંગમાં આવ્યા છે બીજી ઓવર નાખી રહ્યા છે કેપ્ટનને ભાર્ગવને વાઇડ બોલ બીજો બોલ નાખી રહ્યા છે અગેન વાઇડ બોલ આઈ થિંક હેમિલભાઈ મેક ધ કોન્સન્ટ્રેશન ઓન વિકેટ ઓનલી ગુડ બોલ બોલની ગતિ વધારવામાં નો બોલને વાઇડ બોલ પડે છે અગેન ગુડ મિસ કેપ્ટનને બાંધી રાખવામાં સફળ થયા છે હેમિલ અગેન સ્કોર ઇઝ 22 હેમિલ બોલ નાખી રહ્યા છે અગેન વેરી સ્ટ્રોંગ હિટ બટ સિંગલ રન ઓનલી વ્રજ હિટ જોરદાર મારે છે અગેન હિટ બટ સિંગલ રન નો બોલ ડિક્લેર બાય ધ બોલ એમ્પાયર અને ફ્રી હિટ હેમિલની ઓવર બહુ લાંબી ચાલી રહી છે નો બોલ અને વાઇડ બોલના હિસાબે
હવે કેપ્ટન પોતે બોલિંગમાં આવ્યા છે. પાવર પ્લેની ઓવર છે. ડબલ ધ રન અને માઇનસ ધ વિકેટ 5 રન. સામે છે કેપ્ટનની સામે કેપ્ટન. સ્કોર છે 2 ઓવરમાં બોલ વેરી ગુડ બોલ અને વિકેટ ટેકન બાય ધ કેપ્ટન. પાર્થ ઇઝ ગુડ બોલર અને કેપ્ટનને આઉટ કરે છે ભાર્ગવને એમણે. સ્કોર છે 22 રન અને 1 વિકેટ. ન્યૂ બેટ્સમેન આવ્યા છે જયનીલ. ત્રેવીસ બોલમાં 23 રન જોવે છે. ગુડ ઓવર, ઇમ્પોર્ટન્ટ ઓવર ગોઈંગ ઓન. ઓ ગુડ બેટિંગ. 1 રન લઈ લીધો છે. નજીકમાં 1 રન લઈ લીધો છે. ફિલ્ડરનું ધ્યાન ન હોવાથી 1 રન મળી ગયો છે. વેરી સ્ટ્રોંગ હિટ. ગુડ ફિલ્ડિંગ. 1 રન. જીતુભાઈ થોડા ચિંતામાં લાગે છે. હવે જીતુભાઈ તમારી મિસફિલ્ડિંગથી અગેન 1 રન ગયો છે. બહુ ખૂબ જ ફિલ્ડિંગમાં ધ્યાન આપવાની જરૂર છે. સ્ટ્રોંગ હિટ, સિંગલ રન. ત્રીજી ઓવર પૂરી થઈ ગઈ છે અને પાવર આપણે મતલબ છે ખબર નથી આપણને. 18 બોલમાં 9 રન કરવાના છે. એટલે આમ તો લાગે છે ટોપ બેટિંગ જીતી જશે કદાચ એવું લાગે. 9 રન ટુ વિન, 18 બોલ ટુ ગો. 4 રન. એક રન. વ્રતની બેટિંગ ખૂબ જ સરસ છે. ચોથી ઓવર ચાલે છે. અજયભાઈ બેટિંગ કરવા આવી રહ્યા છે હવે. ખાલી એમને 15 બોલમાં 4 રનની જરૂર છે. એટલે ધીમે ધીમે રમશે તો પણ થઈ જશે. આના પછીની ટીમ છે તેઓ તૈયાર રહે. આની સાથે આઉટ થઈ ગયા છે બેટ્સમેન. ઉતાવળ કરવાથી વિકેટ પડી ગઈ છે હમણાં જસ્ટ. હલો. 12 બોલમાં 4 રન કરવાના છે. ટફ એડિંગ માટે વિક્ટરી ઇઝી લાગી રહી છે. ફક્ત 4 રન કરવાના છે. પર્થ મિસ્ત્રી બોલિંગ કરી રહ્યા છે. 1 રન બાયનો મળી ગયો છે. ઉતાવળમાં રનની વિકેટો ફેંકી રહી છે. 4 રનની જરૂર હોવા છતાં 3 વિકેટ પડી નાખી. 3 વિકેટ ગઈ છે. 10 બોલમાં 2 રન કરવાના છે. વિકેટ તો હજી ઘણી બાકી. 4 વિકેટ પડી છે. જીતુભાઈની નજર ક્યાં છે ખબર નથી.
પણ હી કીપિંગ કે અમે જીતી જઈશું, પાછો 1 રન લઈ લીધો. આ શું કંઈક ખૂબ મિસમેનેજમેન્ટ. ટર્ફ એડિક્ટને લાગે છે ઓવર કોન્ફિડન્સ છે 2 રન માટે પણ. લાસ્ટ બેટ્સમેન ઇઝ ઓન ધ સ્ક્રીન. Now very tough situation. 9 ball 2 run. Tough Eddie has overconfidence over his victory. That is the reason they are falling his wicket. Tough Eddie વાળા પોતાની વિકેટો ફેરવી રહ્યા છે. બહુ ઉતાવળ કરવાથી 4 રન મળે 3 વિકેટ ખોઈ નાખી. નવ બોલમાં 2 રન. ક્રુશિયલ બોલર ઇઝ બોલિંગ. કેપ્ટન બોલિંગ કરી રહ્યા છે પાર્થ મિસ્ત્રી. ગુડ બોલ. 1 રન. વિક્ટરી માટે 1 રનની જરૂર છે. કદાચ આ વખતે આપણને સુપર ઓવર જોવા મળે એવી શક્યતા રહેશે કે નહીં ખબર નહીં. એ ટોપ એડિંગના કેપ્ટન નક્કી કર્યું છે. 1 રનની જરૂર છે. 8 બોલ 1 રનની જરૂર છે. सात बॉल 1 रन. Okay, very good bowling by Parth. Good over by captain Parth Mistry. He has turned the match. હવે ખાલી 6 બોલમાં 1 રન જોઈએ છે. લાસ્ટ વિકેટ છે. 6 બોલ છે. 1 રન કરવાનો છે. વિકેટ કીપરે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે રન આઉટ કરવા માટે. વિકેટ કીપરને ખાસ સૂચના આપવામાં આવે છે ઓડિયન્સમાંથી. એક્ટિવ રહે એકદમ. મહેશભાઈ એક્ટિવ રહે રન આઉટ કરવા માટે. તમારે મહેન્દ્રસિંહ ધોની જેમ આઉટ કરવાનો છે. ચિલ્લાઓ મહેશભાઈ જિંદાબાદ. આ હિટ મારી છે અને આ સાથે 1 રનથી જીતી ગયા છે. થેન્ક્સ ટુ ટોપ એડિક. એઓની 4 લીગ મેચ એઓ જીત્યા છે. કોંગ્રેચ્યુલેશન ટુ ટોપ એડિક.